टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હજારો વર્ષોથી ભૂત પ્રેત પિશાચ અને જીનની ખૂબ ચર્ચાઓ થતી રહે છે, પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ જીન કોઈ વ્યક્તિની હત્યા કરાવી શકે? ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં હત્યાના આરોપીએ દાવો કર્યો છે કે જીનના કહેવાથી તેણે હત્યા કરી. આખો કેસ તમારે જાણવા જેવો છે. તારીખ હતી 24મી જુલાઈ અને બરેલીનો ભોજપુરા વિસ્તાર હતો. અહીં 65 વર્ષના સિયારામ શ્રીવાસ્તવ રોજની જેમ મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. સાથે એમની પત્ની પણ હતી. પણ કોને ખબર હતી કે આ સવાર એમની જિંદગીની છેલ્લી સવાર બની જશે. રસ્તામાં થોડે દૂર ચાલ્યા પછી પત્ની તો ઘર તરફ પાછી ફરી ગઈ અને સિયારામ એકલા આગળ વધી ગયા. થોડી જ વારમાં સિયારામનો લોહી લુહાણ મૃતદેહ મળી આવ્યો. ગળું કાપી નાખવામાં આવ્યો. તેને શરીર પર 17 ઘા હતા. શાંત વિસ્તારમાં અચાનક સનસનાટી મચી ગઈ. સવાલો ઊભા થયા કે બજારમાં કરિયાણાની દુકાન ચલાવતા 65 વર્ષના વૃદ્ધની આવી નિર્મમ હત્યા કોણે કરી અને શા માટે કરી હશે? પોલીસે ત્યારબાદ તપાસ શરૂ કરી. શરૂઆતમાં તો આ એક કેસ એકદમ ગૂંચવાલો લાગતો હતો. મૃતકના દીકરાએ 3 પડોશીઓ પર આરોપ મૂક્યો. કેટલાક લોકોએ તો તેને જૂની મિલકતની અદાવત ગણાવી. પરંતુ જેમ જેમ પોલીસની તપાસ આગળ વધીને એમ આખી વાત પલટાઈ ગઈ. તપાસમાં પડોશીઓ સામે કોઈ નક્કર પુરાવો મળ્યો છે, જેના પછી પોલીસને એક નક્કર પુરાવો મળ્યો, જેણે તપાસની આખી દિશા જ બદલી નાખી. ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા. તેમાં એક સફેદ ઓમ્ની વાન વારંવાર શંકાસ્પદ રીતે દેખાઈ રહી હતી. પોલીસ હવે આ વાનના નંબરના આધારે તપાસ કરવા લાગી. અહીંથી આ કેસમાં મોટો વળાંક આવ્યો. તપાસ દરમિયાન આ સફેદ વાન સૌથી મોટી કડી બની ગઈ, જેણે એક રાઈસ મિલમાં છુપાવવામાં આવી હતી. આ વાતથી પોલીસ 19 વર્ષના મોહમ્મદ અરમાન સુધી પહોંચી. વાન ચલાવનાર તરીકે તેનું નામ સામે આવતા કેસની આખી દિશા જ બદલાઈ ગઈ. સિયારામ શાંતિથી ચાલી રહ્યા હતા. બરાબર એ જ સમયે પાછળથી આ વેન ફૂલ સ્પીડમાં આવી. આ વેન ચલાવી રહ્યો હતો એ સમયે મોહમ્મદ અરમાન. અરમાને કોઈ બ્રેક ન મારી. કારથી ઇરાદાપૂર્વક સિયારામને ટક્કર મારવામાં આવી. રોડ પર પટકાયેલા સિયારામ હજુ પોતાની જાતને સંભાળે પહેલાં જ અરમાન ગાડીમાંથી બહાર આવ્યો. એના હાથમાં ચાકુ હતું અને કાચના તીક્ષ્ણ ટુકડા પણ હતા. તેણે સિયારામ પર એક પછી એક સતત 17 વાર હુમલા કર્યા. ગળું કાપી નાખ્યું. છાતી પર ઘા ઝીકી દીધા. અરમાન બસ એ જ ખાતરી કરવા માગતો હતો કે સિયારામ જીવતા ન બચે. આટલું ઓછું હોય ને તેમ લોહી લુહાણ હાલતમાં પડેલા સિયારામના ખિસ્સામાંથી તેને મોબાઈલ ફોન અને 1200 રૂપિયા પણ લૂંટી લીધા અને ત્યાંથી તે ભાગી ગયો. હત્યા કરીને અરમાન સીધો ઘરે પહોંચ્યો. તેણે પોતાના પિતા ઇમ્તિયાઝ અહેમદને આખી વાત કહી. પિતાએ પણ દીકરાને બચાવવા માટે પૂરી મદદ કરી. બંને મળીને લોહીવાળા કપડાં, ચાકુ અને લૂંટેલો સામાન એક થેલીમાં પેક કરીને છુપાવી દીધું. એટલું જ નહીં, એ હત્યામાં વપરાયેલી વેનને એક રાઈસ મિલમાં જઈને સંતાડી દીધી. પૂછપરછમાં અરમાને જે ખુલાસો કર્યો એનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા. તેણે દાવો કર્યો કે તેને સતત એક મહિલાના જીન્નનો અવાજ સંભળાઈ રહ્યો હતો. આ મહિલા જીન્ન તેને સતત હત્યા કરવા માટે કહેતું હતું. તેણે દાવો કર્યો કે જ્યારે તેણે સિયારામ શ્રીવાસ્તવને જોયા ત્યારે પણ તેને બિલકુલ એવો જ અવાજ સંભળાયો. આ અવાજના ચક્કરમાં તેણે ભયાનક હત્યા કરી નાખી. જોકે પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે આરોપી માનસિક રીતે બીમાર છે. આ પહેલાં પણ તે કેટલાક લોકોની સાથે આ રીતે પીછો કરી ચૂક્યો છે. પોલીસ આ કેસને કોઈ ભૂતપ્રેત કે જાદુટોણા તરીકે જોઈ નથી રહી, પરંતુ પોલીસ માટે આ એક ગંભીર માનસિક બીમારીનો મામલો બની ગયો. પૂછપરછ દરમિયાન આરોપીએ એક બીજો એવો દાવો કર્યો જે સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ. તેણે કહ્યું કે લગભગ 1 વર્ષ પહેલાં પણ તેણે આવી જ રીતે ગાડીથી ટક્કર મારીને બીજી એક યુવકની હત્યા કરી હતી. હવે પોલીસ આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તેની અલગથી તપાસ કરી રહી છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ ખરેખર માત્ર એક ભ્રમ હતો? પોલીસની તપાસમાં સામે આવ્યું કે અરમાન ચરસ ગાંજો જેવો સૂકો નશો કરે છે. તેની માનસિક બીમારીની સારવાર પણ ચાલી રહી હતી, પણ છેલ્લા કેટલાક મહિનાઓથી તેણે દવાઓ લેવાનું બંધ કરી દીધું હતું. મનોચિકિત્સક કહે છે કે જ્યારે નશાની લત હોય અને દવાઓ અચાનક બંધ કરી દેવાય ત્યારે માણસને મનોભ્રમ થવા લાગે અને તેને એવા અવાજો પણ સંભળાય કે જે વાસ્તવમાં હોતા જ નથી. પોલીસ પણ પ્રાથમિક રીતે આને માનસિક ભ્રમનો જ મામલો માની રહી છે. જોકે તપાસમાં
એવું પણ સામે આવ્યું છે કે અરમાનને નશા માટે તાત્કાલિક પૈસાની સખત જરૂર હતી, એટલે જ તેણે હત્યા પાછળ માત્ર માનસિક સ્થિતિ જ નહીં પરંતુ લૂંટનો સીધો ઈરાદો પણ ગણાવી શકાય. હવે સવાલ એ થાય કે શું કોઈએ અરમાનને ઉશ્કેર્યો હતો કે પછી આ આખું ષડયંત્ર તેણે એકલા જ રચ્યું હતું? આ એવો પ્રશ્ન છે જેણે આખા કેસને વધુ ગૂંચવી દીધો છે. હાલમાં પોલીસ પાસે એવો કોઈ નક્કર પુરાવો નથી કે કોઈ ત્રીજી વ્યક્તિએ અરમાનનો ઉપયોગ કર્યો હોય કે તેને ઉશ્કેર્યો હોય. પોલીસની અત્યાર સુધીની તપાસ લૂંટના ઈરાદા અને નશાના લીધે થયેલી માનસિક અસર તરફ ઇશારો કરે છે. પણ જૂના કેસની તપાસ હજુ બાકી હોવાથી આ પ્રકરણ પૂરેપૂરું બંધ નથી થયું. પોલીસે હત્યામાં વપરાયેલું ચાકુ, લોહીથી ખરડાયેલા કપડાં, વાન, મૃતકનું આધાર કાર્ડ, માઇક્રોફોન અને 580 રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. અત્યારે પિતા અને પુત્ર બંનેને કોર્ટમાં રજૂ કરીને જેલના હવાલે કરી દેવાયા છે. અરમાનની માનસિક હાલત કદાચ સારી ન હોઈ શકે, પરંતુ તેના પિતાએ તો ઠંડા કલેજે પુરાવાનો નાશ કર્યો છે. તેમને કોઈ રીતે બક્ષવા ન જ જોઈએ.